લાખણી તાલુકા કે જે અમારું આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને જ્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મદદફાદર હતા. આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે. આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી સાહેબ તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર 36 કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ 112 પોલીસની કુલ 8 જેટલી ટીમો બનાવવામાં આવેલી. નમસ્કાર ને રામ રામ મિત્રો. તો અત્યારે આપણે વાત કરવાની છે જસરા ગામની જે હત્યાકાંડ થઈ છે અને તેમાં કયા કયા આરોપીને પકડી પાડ્યા છે તે સંપૂર્ણ આપણે વાત કરવાની છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. જેમાં 4 આરોપી સામે આવ્યા છે અને જેમાં 4 આરોપીના નામ સહિત પણ આપણે જણાવીશું. તો એક છે સુરેશભાઈ પટેલ, બીજું છે શામળાભાઈ અને ત્રીજું ઉમાજી શેલાજી પટેલ અને ચોથું છે દિલીપજી મફાજી ઠાકોર જે ભૂવો હોય અને જે આ તાંત્રિક વિધિના નામે જે હત્યાકાંડ કર્યો છે તેનું પણ જાણવા મળ્યું છે. તો મિત્રો તેની તસવીર પણ તમે અહીંયા જોઈ શકો છો કે 4 જે આરોપી છે તેમને પકડી પાડ્યા છે પોલીસ દ્વારા અને આગળ જે કાર્યવાહી થશે અને તેમાં આગળ કેટલા નામ ખુલશે તે પણ આપણે તમને બતાવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.